સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જાંબુડા ગ્રામ પંચાયત ખાતે સખી ટોક શોનું આયોજન કરાયું। સ્વચ્છતામાં મહિલાઓનો ફાળો અને કમ્પોસ્ટિંગનું મહત્વ તથા વર્મી કમ્પોસ્ટિંગ અને પશુ શેડની સ્વચ્છતા વિશે સખી મંડળના સભ્યોએ મહિલાઓને માર્ગદર્શન આપ્યું। અભિયાન અંતર્ગત સ્વચ્છતાની નિરંતર સંસ્કૃતિનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારનો ઉમદા ધ્યેય મંત્રીશ્રી જામનગર જિલ્લાની જાંબુડા ગ્રામ પંચાયત ખાતે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સખી ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વચ્છતા અભિયાનમાં મહિલાઓને જોડાવા માટે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જાગૃતિલક્ષી સંદેશ આપતા જણાવ્યું હતું કે સ્વચ્છતા એ આપણા જીવનની પાયાની જરૂરિયાત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનો એક ભાગ છે સ્વચ્છતા। ત્યારે તેમના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર દેશને સ્વચ્છ રાખવાનું નહીં, પરંતુ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા, રોજિંદા જીવનમાં સ્વચ્છતાના આચરણને મહત્વ આપવાનું છે। આ અભિયાન દ્વારા અનેક સ્થળોની સફાઈ સાથે સ્વચ્છતાની નિરંતર સંસ્કૃતિનું નિર્માણ કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે। મહિલાઓનો ફાળો સ્વચ્છતામાં અભિયાનમાં અતિ મહત્વનો ભાગ ભજવે છે। તેમના અમૂલ્ય યોગદાનથી આપણે સફાઈ અભિયાનને વધુ સફળ બનાવી શકશું। ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા સખી મંડળોને વર્મી કમ્પોસ્ટ અંગે વિશેષ તાલીમ અને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે, જેના પરિણામે મહિલાઓએ કચરાને ખાતરમાં પરિવર્તિત કરવાનો અભિગમ અપનાવ્યો છે, જેનાથી જમીનની ગુણવત્તામાં વધારો અને ગંદકીમાં ઘટાડો થયો છે। મંત્રીશ્રી વધુમાં જણાવ્યું હતું કે સ્વચ્છતા આપણા દેશની ઓળખ બને તે માટે સ્વચ્છ ભારત મિશન થકી સમગ્ર દેશ સ્વચ્છતાનો હર ઘર સુધી પહોંચાડવા પ્રયત્નશીલ છે। આ કાર્યક્રમમાં સખી મંડળના બહેનો દ્વારા સ્વચ્છતામાં મહિલાઓનો ફાળો અને કમ્પોસ્ટિંગનું મહત્વ અને વર્મી કમ્પોસ્ટિંગ અને પશુ શેડની સ્વચ્છતા અંગે મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે મહાનુભાવ દ્વારા ગ્રામ પંચાયતની આજુબાજુ સફાઈ તેમજ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ મહાનુભાવ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સંગીતાબેન દુધાગરા, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી મુકુંદ સભાયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શારદા કાથડ, ગ્રામ પ્રાંત અધિકારી શ્રી બ્રિજેશ કાલરિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિમલ ગઢવી, તાલુકા વિકાસ અધિકારી શ્રી સરવૈયા, અગ્રણી શ્રી કુમારપાળસિંહ રાણા, શ્રી કેશુભાઈ લૈયા, શ્રી ભાવનાબેન, શ્રી પ્રવીણભાઈ પરમાર, અધિકારીશ્રીઓ, ગ્રામજનો તેમજ બહોળી સંખ્યામાં સખી મંડળના બહેનો ઉપસ્થિત રહ્યા હતા।